तीव्र वैराग्यनी धार छे तीखी जी नथी कहेवातुं ए वातने शीखी जी काळज कंपे छे दिश एनी देखी जी मोटप्य एनी नथी जाती लेखी जी लेखी न जाए लेश एनी मोटप्यते मानो सही वण अंगे वारता बरोबर कहता बेसे नहीं पण जेना पंड्य माए प्रगटे रटे निरंतर तेरामा अंतर ऊंडा उतरी समरे छे सुंदर श्यामा वस्तीवन भावननु भीतर रह्યું નથી ભાના विसरी गई छे वात बीजी रेता मूर्ति मां गुलतान वर्ण आश्रम जातनु नथी जाणपणु जराया नाम रूप रंग भूप नथी मनातु मन माया कवि कोविद पंडित पणु परठता पण परठाय नहीं ते तीव्र वैराग्य नाख्यूं त्रोड़ी एक हरी मूर्ति मां रही हाण वृद्धि ने हार्या जीत्या खाट्या खोयानु नथी खरूं हरि मूर्ति मां वृत्ति वळगी तेने विसरी गयुं परो जेम चढ़े ऊंचे कोई अंबरे ते तो भूमि आकार भाड़े नहीं ते शुभ शुभ सहु पर छे असत्य सत्य कोई काळे नहीं जे वस्तुताए वस्तु नथी ते वस्तु ने केवी केवाया एम तीव्र वैराग्यवान ने एम से जे वर्ते छे सदाय तीव्र वैराग्य तेणे करीने जगत सुख जोया मा नथी आवतुं निष्कुळानंदनाथ मूर्ति विना बीजू भूल्ये पण नथी भावतुं। जय स्वामीनारायण। निष्कुळानंद स्वामी આગળ આપણને સમજાવતા કે તીવ્ર વૈરાગ્યની ધાર છે તીખી જી। વૈરાગ્યની ધાર કેવી હોય તો કે એકદમ તીખી નથી કહેવાતું એ વાતને શીખી જી। શીખીને બોલવા જઈએ તો આ વાત બોલાય એવી નથી। કાળ જ કંપે છે દિશે એની દેખી જી। એની દિશા જોવાથી એ કાળજુ કંપી જાય છે। મોટપ એની નથી જતી લેખી જી। એની જે ગુણ છે એની મોટપ છે મહત્તા છે એને લખવા બેસીએ ને તો કે લખી પણ ન શકીએ આપણે। લેખીને જાય લેશે એની મોટપ તે માનો સહી। એની મોટપ એટલી બધી છે કે લખવા બેસીએ ને તો લખી ન શકે। વણ અંગે વાર્તા બરોબર કહેતા બેસે નહીં।
તો કે જ્યાં સુધી પોતાના જીવનમાં ચરિતાર્થ ન કરે ત્યાં સુધી કહેવા બેસે ને તો એ બરાબર બેસે જ નહીં, વાત સેટ જ ન થાય. પણ જેના પંડમાં એ પ્રગટે રટે નિરંતર તે રામ. હવે એના લક્ષણ બતાવે છે. જેને તીવ્ર વૈરાગ્ય ઉપજે તેના લક્ષણ કેવા હોય? તો કે પહેલું તો રટે નિરંતર રામ, એનું એક જ લક્ષ હોય મહારાજ. અંતર ઊંડા ઉતરી સમરે છે સુંદર શ્યામ. અંતર્વૃત્તિનો અભ્યાસ કરીને એક જ મહારાજ મહારાજ મહારાજ. વસ્તી વન ભુવનનું ભીતર રહ્યું નથી ભાન. વસ્તીમાં છે કે વનમાં છે કે મહેલમાં છે એવું અંદરથી એને કઈ જ ખબર નથી. એને એક જ તાન છે. વિસરી ગઈ છે વાત બીજી રહેતા મૂર્તિમાં ગુલતાન. મૂર્તિમાં વૃત્તિ એવી પરોવાઈ ગઈ કે એને બીજી કોઈ જ વસ્તુની ખબર નથી. વર્ણ આશ્રમ જાતનું નથી જાણ પણ જરાય. હવે કયા વર્ણના છીએ, કયા આશ્રમમાં છીએ, ગૃહસ્થાશ્રમ ત્યાગાશ્રમ, તો કેવી એને ખબર નથી રહેતી. વિસરી ગઈ છે વાત બીજી રહેતા મૂર્તિમાં ગુલતાન. એટલું બધું મૂર્તિના સુખમાં ઉતરી જવાય કે એની બીજી ક્રિયા એના જાતે કરી નથી શકતા, એને ખબર નથી. એમ નામ રૂપ રંગ ભૂપ નથી મનાતું મન પોતે કોણ છે. એમ રાજા છે, રંગ છે, કેવો છે, રૂપાળો છે, કેવું બરાબર નથી. બધી વસ્તુ એને નીકળી જાય. એટલે નીકળી જવાનો મતલબ એવો હોય કે એનાથી એને કઈ લાગે જ ન વળગે. સુખ દુઃખ હર્ષોક બધું સમ થઈ જાય. એમ કવિ કોવિદ પંડિત પણ ઉપરતા પણ પરઠાય નહીં. તો કે ગમે એવા મોટા આપણે એમ કહીએ કે અમે તો આવા મોટા પંડિત છીએ, આવા મોટા કવિ છીએ, તો કે જયારે એને આ મળી જાય મૂર્તિનું સુખ, ત્યારે એ જે બધી મોટપ હોય ને એ એના નજરમાં ન હોય. પછી એને ગિનિસ બુકના રેકોર્ડિંગો બનાવવા પડે. પછી ઓલી મોટી મોટી ડિગ્રી એ પાછળ ન લખવી પડે. એ તો બધી હજી દેહાભિમાનની નિશાની છે. ડિગ્રી કોને હોય? દેહને હોય. અને વળી અહીંયા બધું છોડીને ગયા અને ડિગ્રી અટકા, પાછળ વળી ડિગ્રી લખાય. તો કે એવી એમ ન હોય. તે તીવ્ર વૈરાગ્ય નાખ્યું તોડી એક હરિમૂર્તિમાં રહી. આ બધા બંધન હતા ને એની તીવ્ર વૈરાગ્ય આવે ને તો કે બધું છોડીને શું હોય? તો કે એક મૂર્તિમાં નિમગ્ન રહે. હાણ વૃત્તિને આર્ય જીતા ખાટ્યા ખોયાનું નથી. કઈ નુકસાન થયું એટલે હમણાં જેમ વત્તામૃતમાં લીધું એ કરતા અને હરતા મહારાજને જાણે. તો એનો મતલબ એવો નથી કે આપણે કારણ વગર ગમે તેમ વર્તવું, એવી વાત નથી. પણ મહારાજે ઉભી કરેલી દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવો, સ્થિત પ્રજ્ઞ રહેવું, તો એને આ કઈ નડે નહીં. હરિમૂર્તિમાં વૃત્તિ વળગી એને વિસરી ગયું. પર ઘણા નથી એવી ધૂન ચડી ગઈ હોય, કોઈ એક વિષયની ચડી ગઈ હોય પટ્ટી, તો બીજું ભૂલી જવાય. એમ જેને મૂર્તિમાં વૃત્તિ વળગી અને જગત બધું નાસવાન છે, પછી એમાં શું ખારું શું મોડું, શું સારું શું નરસું, એને બધું સમ થઈ જાય છે. એ શુભાશુભ સૌ પર છે, અસત્ય સત્ય કોઈ કાળે નહીં. કે આ શુભ ને અશુભ તો પોતપોતાના ઉપર છે, પણ સત્ય ને અસત્ય એવું તો કોઈ કાળે નથી. જે વસ્તુતા એ વસ્તુ નથી, તે વસ્તુને કેવી કહેવાય? એટલે કે ખરેખર સંસારનું સુખ એ સુખ છે જ નહીં, તો પછી એને કેવી કહેવાય? એમ સારી કેવી, ખરાબ કેવી, શુભ કેવી? એમ આગળ કીધું ને શુભાશુભ સૌ પર છે, તો કે શુભ ને અશુભ બધાથી તો આ પર છે, એમ દિવ્ય છે, શ્રેષ્ઠ છે. એમ તીવ્ર વૈરાગ્યવાન એમ સહેજે વર્તે છે સદા. જેને ખરેખર એવો તીવ્ર વૈરાગ્ય હોય તો કે એને આ સહેજેથી આવું વર્તાય છે. તીવ્ર વૈરાગ્ય તેને કરીને જગત સુખ જોયામાં નથી આવતું. એવા જે હોય એને ભગવાનની કૃપા હોય ને ક્યાંય એવો જોગ મળી ગયો તો એને જગતના સુખથી મહારાજ એમ કે એવું નથી કે બધા માટે બને, પણ એવા જીવની રક્ષા કરવા માટે આવીને ઊભા પણ રહેશે. નિષ્કુળાનંદ નાથ મૂર્તિ વિના બીજું ભૂલે પણ નથી ભાવતું. તો કે હવે એક જ છે કે મૂર્તિ જોઈએ છે, અને મૂર્તિ વિના એને બીજી કોઈ પણ વસ્તુ ભાવતી એટલે કઈ આપણે જેમ અનાજ ભાવે, ભાવવું એટલે રૂચવું. અહીંયા અર્થ એવો છે કે બીજી કોઈ પ્રવૃત્તિમાં એને રસ નથી. ઈશ્વર સ્વામીને અષ્ટલાલીની મહંતાએ છોડાવેલી, વૃંદાવન સ્વામીને જેતલપની, અને ઘનશ્યામ સ્વામીને અમદાવાદ મંદિરની મહંતાએ છોડાવેલી. તો કેવડું મોટું પદ, પણ એમને મહારાજની મૂર્તિ વિના ક્યાંય લોભાણા નહીં. તો કે અષ્ટિધ્ય નવનિધિ આવે ખરી, પણ બાપાશ્રી કે આપણે આવે એટલું બધું ભોગવવાનું નથી, અને એનાથી પર રે તો એને પછી માર્ગ બધા ખુલતા જાય. જય સ્વામિનારાયણ.